દોસ્તો, મજામાં? સામાજિક વિજ્ઞાનમાં આપણે પહેલો પાઠ છે ધાર્મિક સામાજિક જાગૃતિમાં રાજા રામમોહન રાય વિશે આગળના વિડીયોમાં ભણ્યા હતા. આજે આપણે દયાનંદ સરસ્વતી વિશે ભણવાના છીએ. દયાનંદ સરસ્વતી છે એનો જન્મ સૌરાષ્ટ્રના મોરબી નજીક ટંકારા ગામમાં થયો હતો. તે સનાતન બ્રાહ્મણ કુટુંબમાં જન્મ્યા હતા. એની નાની વયે એણે મૂર્તિ પૂજા અને કર્મકાંડની બિનઉપયોગિતા છે એ એને સમજાઈ ગઈ હતી. એટલે સત્યની શોધમાં એણે ઘરનો ત્યાગ કર્યો. ગૃહત્યાગ કરીને 15 વર્ષ સુધી દેશમાં પરિભ્રમણ કરી અને યોગનો અભ્યાસ કર્યો. સંન્યાસ લઈ અને મથુરાની અંદર સ્વામી વિરજાનંદ પાસે એણે હિન્દુ શાસ્ત્રનો અભ્યાસ કર્યો. સ્વામી દયાનંદ સરસ્વતીએ વર્ગ અને જ્ઞાતિવિહીન સમાજ રચના દ્વારા ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય દ્રષ્ટિએ દેશની એકતા સાધવાનો પ્રયત્ન કર્યો હતો. વેદોમાં ભારતીય ધર્મ અને સંસ્કૃતિના દર્શન કર્યા. વેદો તરફ પાછા વળો એનો બોધ દયાનંદ સરસ્વતીએ આપ્યો હતો અને સત્યાર્થ પ્રકાશ નામનો એક ગ્રંથ લખ્યો હતો. વેદોની અંદર મૂર્તિ પૂજા, ક્રિયાકાંડ, બાળ લગ્ન, સતી પ્રથા અને અસ્પૃશ્યતાનો ઉલ્લેખ થયો નથી. એટલે એણે એનો વિરોધ કર્યો અને એકેશ્વરવાદ એટલે કે ઈશ્વર એક જ છે એનો બોધ આપ્યો હતો. હિન્દી ભાષામાં બોધ આપતા હતા અને તેથી તેમના વિચારો દેશના લોકો સુધી પહોંચી શક્યા. દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના કરી હતી 1875ની સાલમાં. લાહોર, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન ને ગુજરાતમાં આર્ય સમાજનો એમણે ઝડપથી પ્રચાર કર્યો હતો. તેના પરિણામે ઝડપથી સમાજમાં પરિવર્તન આવ્યું. આર્ય સમાજે ધર્માંતર પામેલા પહેલાં જ્યારે મુઘલો આવ્યા ત્યારે તેમણે હિન્દુઓને મુસ્લિમો બનાવેલા અને એ જે મુસ્લિમ જે બની ગયેલા હિન્દુઓ છે એને પોતાના ધર્મમાં પાછા ફરવું હોય, હિન્દુ બનવું હોય તો તેની માટેની શુદ્ધિ ચળવળ એ એમણે શરૂ કરી હતી, જેના દ્વારા તે પોતાના પાછા હિન્દુ ધર્મમાં પ્રવેશી શકે. તો હિન્દુઓને પાછા આવવા માટેનો પહેલા વખતનો દ્વાર ખુલ્લો મૂકનાર સ્વામી દયાનંદ સરસ્વતી હતા અને તે શુદ્ધિ ચળવળ દ્વારા તે ધર્માંતર પામેલા લોકોને પોતાના ધર્મમાં પાછા ફરવા માટે ચાન્સ આપ્યો એમણે. સ્વામી દયાનંદ સરસ્વતીના અવસાન પછી લાલા હંસરાજ પંડિત, ગુરુદત્ત અને લાલા લજપતરાય જેવા નેતાઓએ આ પ્રવૃત્તિઓ ચાલુ રાખી. સ્વામી શ્રદ્ધાનંદે 1902માં હરદ્વાર પાસે કાંગડી ગુરુકુળ સ્થાપ્યું હતું. વડોદરાની અંદર આર્ય કન્યા વિદ્યાલય શરૂ કરવામાં આવ્યું, જેમાં શિસ્ત, શ્રમ, સંયમ અને ચારિત્ર્યના પાઠનું શિક્ષણ આપવામાં આવતું હતું. તો આ થઈ સ્વામી દયાનંદ સરસ્વતીની વાત. તો તમારે સ્વામી દયાનંદ સરસ્વતી વિશે ટૂંક નોંધ લખવાની છે. આજનું લેસન છે. આવજો બાળકો, ઘરે રહેજો, સ્વસ્થ રહેજો, સુરક્ષિત રહેજો.